ની બેઠકોને જીતવા માટે કોંગ્રેસે પ્રચંડ પ્રચારની શરૂઆત કરી છે। રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ પ્રચારની શરૂઆત કરી છે। લલિત કગથરાના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને લોકોની સમસ્યાઓને સાંભળી રહ્યા છે। રાજકોટ બેઠક પર લલિત કગથરાની ટક્કર મોહન કુંડારિયા સાથે છે। મોહન કુંડારિયા વર્સિસ લલિત કગથરાની આ જંગ છે। ટંકારાના ધારાસભ્ય છે લલિત કગથરા, જેમને આ વખતે મોહન કુંડારિયા જે ત્યાંના સિટિંગ એમપી છે તેમની સામે કોંગ્રેસે ઉતાર્યા છે। 1 to 1 વાતચીત કરી રહ્યા છે અને કોંગ્રેસને જીત મળે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે રાજકોટની અંદર। અશોકભાઈ, શું વાત કરી રહ્યા છે લોકો, અત્યારે શું કહી રહ્યા છે? એમ કહે છે કે સત્તા પલટાવવાની જરૂર છે, એટલે મેં એમ કીધું કે મતદાન કરો તો સત્તાની મેળે પલટી જાય। મતદાન કરવા આપણે નથી જતા, એના કારણે જ આ પરિસ્થિતિ થાય છે। આજે જો પાણીની પરિસ્થિતિની વાત કરવામાં આવે છે કે દર પાંચ દિવસે પાણીનો પ્રોબ્લેમ છે, ગંદા પાણીનો ફોસ આવતો નથી। 8 દિવસ પહેલા ફરિયાદ કરી છે, કોઈ જવાબ દેતું નથી। આ તંત્ર છે। આપણે જે મતદાર છે તેમની સાથે વાત કરીશું। શું તમે રજૂઆત કરી છે અને શું પ્રશ્ન છે તમારો? પાણીનો પ્રશ્ન હતો તો કે સાહેબ પાસે અમે ગયા હતા તો કે સાહેબ કે અમે કાલે આવશું। સાહેબ 8-10 દિવસે કોઈ આવતું નથી। હવે નર આવે ને ત્યારે તમે જોઈ લો પાણી કેટલું આવે છે। 3 થી 4 બેડા પાણી આવે છે, પાછળ બીજે બધે વધારે આવે છે। એનું કારણ શું? તમે ક્યાંય રજૂઆત કરી છે? તમે અત્યારે એવી વાત કરી કે નેતાઓ જ્યારે ચૂંટણી હોય ત્યારે જ આવે છે। આપણે સાચી જ વાત છે ને, પણ મ્યુનિસિપાલિટીની ઓફિસ અમે ગયા હતા, કોઈ આવ્યું નહીં। લ્યો જો સાંભળો, બધાના બહેનોની ફરિયાદ સાંભળો। ચોક્કસ અહીંયા બહેનો પણ આપણી સાથે છે, સીધા આપણે બહેનો સાથે વાત કરીશું જે બિન પોલિટિકલ એટલે કે જેમને રાજકીય પક્ષો સાથે કંઈ લેવા દેવા નથી। સીધા જ આપણે બહેનો, શું પ્રશ્ન છે? તમે અત્યારે રજૂઆત કરો। નથી આવતું। આ રોડ જો કેવો છે, આ ચોમાસામાં અમારે કેટલી તકલીફ પડે છે। આમાં છોકરાઓને અમારે બહાર નથી, આ ગંદકી એટલી થાય છે, મચ્છર એટલા થાય છે, પાણી અહીંયા ભરાય છે। અહીંયા પાછળની શેરીમાં આવ્યા હતા ને ત્યારે અમે 5 થી 6 વાર અરજી કરી આવ્યા હતા, તોય છતાંય નો કરી ગયા। અહીંયા નેતાઓ કોઈ આવે છે તમારા વિસ્તારમાં? કોઈ નથી આવતું। અત્યારે ચૂંટણી હોય ને ત્યારે બધા આવે, પછી કોઈ આવતું નથી અહીંયા। આ ચૂંટણી આવે ત્યારે જ બધા દેખાય, બરોબર મત આટું, પછી તો કોઈ કે ફરકતું નથી એમાં હાલે કઈ। હાવ ભાઈ માં શું પ્રશ્ન શું છે? એક પાણી નો છે ને એક આ રોડ રસ્તા નો। ઓફિસે જઈએ ને અમે થાકી ગયા। કોઈ જો હા તો આપણે રાજમોતી મિલાગર જ ગયા હતા અમે ઓફિસે, 3-4 ફેરે ગયા, પણ કોઈ કઈ જવાબ જ નથી દેતા। હા અમે આવશું એમ જ કર્યા કરે। આવે છે નેતાઓ, આવે છે કે અત્યારે જ આવે છે? અત્યારે ચૂંટણીનો સમય હોય ને ત્યારે જ આવશે, ત્યાં સિવાય કોઈ આવતું નથી। આ છેલ્લા અમે મહિના દિવસથી પાણીની એટલી તકલીફ ભોગવીએ છીએ કે વાત જવા દો। ગટરું તો કે એવી રીતના કોઈ સમસ્યા અમારે હલ થતી જ નથી, કાંઈ એટલે કાંઈ। શું કહેશો? લોકોનો પ્રશ્ન ખરેખર, તમે પણ પૂર્વ મેયર રહી ચૂક્યા છો, લોકોના જે પ્રશ્નો છે, સ્થાનિક પ્રશ્નો છે, એનું પણ નિરાકરણ નથી આવતું અને લોકો કહે છે કે નેતાઓ ચૂંટણી સમયે જ આવે છે। બહેનોની વાત બહુ સાચી છે। રાજકોટ કોર્પોરેશનથી લાગે વળગે છે ત્યાં સુધી કોર્પોરેશનમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભાજપની છે। બેનનો જે પ્રશ્ન છે એ સાર્વજનિકનો પ્રશ્ન છે। જે પાણીની પાઇપલાઇન છે એ 2000માં અમારા વખતમાં આવી જ પાઇપલાઇન છે, તે પછી ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યું, એમણે કાંઈ કર્યું નથી। આ લોકો અરજીઓ દઈને થાકી ગયા છે। આજે અમારા કોર્પોરેટરને પણ અમે ભેગા રહે, કારણ કે આ વિસ્તારના 2 લેડીઝ કોર્પોરેટર કોંગ્રેસના છે ને 2 જેન્ટ્સ છે એ ભાજપના છે। જ્યાં પણ કોંગ્રેસને મત આપે છે ત્યાં લોકો કામ કરવા દેતા નથી। આ પરિસ્થિતિ છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે હવે અમે સજ્જ છીએ। ચોક્કસ જોઈ શકાય છે કે કોંગ્રેસ અત્યારે ચૂંટણી પ્રચાર જોરશોરમાં કરી રહી છે, ત્યારે જ લોકો કહી રહ્યા છે કે અમારા વિસ્તારના અંદર જે મુખ્ય પાયાની સુવિધાઓનો અભાવ છે, પાણી પીવાનું 8 થી 10 દિવસે આવશે। અહીંયા રોડ પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ। લોકોનું કેવું છે કે ભાજપના હોય કે કોંગ્રેસના નેતાઓ છે તે કહી શકાય કે જ્યારે ચૂંટણી સમયે જ આવતા હોય છે। અત્યારે જે કોંગ્રેસનો પ્રચાર ચાલી રહ્યો છે રાજકોટના જે કહી શકાય મોરબી રોડ પર, અહીંયા જે માસી બેઠા છે, સીધા આપણે એમની સાથે વાત કરીશું, એ પણ મતદાર છે। માસી, શું કહેશો? આ લોકો અત્યારે જ આવે છે કે પછી ક્યારે આવતા હોય છે? કોઈ આવતું જ નથી અહીંયા, કોઈ આવતું નથી। મત દેવું હોય ત્યાં લગી આવે, ગરજ હોય ત્યાં લગી, પછી તો કોણ હું કોણ તું, કોઈ કરતા કોઈ આવતું નથી। મને આ પ્રશ્ન છે તમારા વિસ્તારમાં? બધી રીતે પ્રશ્ન છે, બધી રીતે, એક રીત નહીં, બધી રીતે। રજૂઆત કરી છે? કોઈને રજૂઆત કેટલી વખત ગયા છે, કેટલી વખત ગયા છે।